નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. હાલોલ ટાઉન પોલીસે દારૂના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ ટાઉન પોલીસે રાણાવાસ વિસ્તારમાં દરોડા પાડીને 4 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા ચાલી રહેલા અભિયાન હેઠળ હાલોલ ટાઉન પોલીસે રાણાવાસ વિસ્તારમાં દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે લિસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે પિન્ટુ રાણાના રહેણાંક મકાન અને નજીક આવેલી પતરાની ઓરડીમાંથી વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન કુલ 3038 નંગ દારૂ અને બિયરની બોટલો તેમજ ટીન કબજે કરવામાં આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 4,43,000 હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાને પગલે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.